પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ વારાણસી પહોંચ્યા અને ત્યાં તેઓ મેગા રોડ શો કરી રહ્યા છે। મોટી સંખ્યામાં જનમેદની તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો। સીએમ યોગી આદિત્યનાથ પણ પ્રધાનમંત્રી મોદી સાથે ખુલ્લી જીપમાં સવાર થયા। સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત છે। કાશીમાં નમો નમોનો નારો ગુંજી રહ્યો છે। ચારે તરફ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લાઈનો લગાવીને ઊભા છે। હાથમાં ભાજપના ઝંડા છે અને માથે કેસરી ટોપી પહેરેલા નજરે પડી રહ્યા છે। તો વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ મેગા રોડ શો યોજી રહ્યા છે। રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો નજરે પડી રહ્યા છે। સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અને પ્રધાનમંત્રી પણ હરખભેટ સૌ કોઈનું અભિવાદન ઝીલતા હાથ ઊંચો કરી નજરે પડી રહ્યા છે। અને બીજી તરફ આ આખા જ રોડ શોમાં 400 પારનો નારો પણ ગુંજ્યો છે। મહત્વનું છે, આવતીકાલે પ્રધાનમંત્રી પોતાની ઉમેદવારી નોંધાવશે, ઉમેદવારી ફોર્મ ભરશે અને પહેલા આજે રોડ શોનું આયોજન કરાયું છે। વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો સતત ત્રીજી વખત તેઓ વારાણસીથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આવતીકાલે ફોર્મ ભરતા પહેલા તેમણે આજે સાંજે મેગા રોડ શો યોજ્યો છે। લગભગ 6 કિલોમીટરનો આ વિસ્તાર છે જે કવર કરવાના છે। આ રસ્તો છે 6 કિલોમીટર લાંબો જે તેઓ રોડ શોથી કવર કરવાના છે અને આ તમામ વિસ્તારને સજાવવામાં આવ્યો છે કારણ કે પ્રધાનમંત્રી આ રસ્તા પરથી નીકળી રહ્યા છે। ત્યારે તેમના સ્વાગતમાં ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ રહી છે અને પ્રધાનમંત્રી પણ બે હાથ ખુલ્લા કરી તમામનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે।